આપણે સૌ એક આકારથી પરિચિત છીએ, સમાંતર બાજુ ચતુષ્કોણ. દેખાવમાં લાગે એકદમ સાદો, ખરું ને? પણ એવું છે નહીં. એની અંદર એક જબરદસ્ત ભૌમિતિક રહસ્ય છુપાયેલું છે. તો ચાલો આજે રહસ્ય પરથી પડદો ઉઠાવીએ. સારું, તો આપણી તપાસ અહીંથી શરૂ થાય છે. આ છે આપણો હીરો, સમાંતર બાજુ ચતુષ્કોણ. આપણે એને નામ આપીએ A, B, C અને D. હવે આ ખાલી 4 લીટીઓ દોરી દીધી એવું નથી. ના, આ તો ભૌમિતિક ગુણધર્મોનો આખો ખજાનો છે. અને આજે આપણે એ જ ખજાનાને ખોડવાના છીએ. તો પહેલાં એ સમજી લઈએ કે સમાંતર બાજુ ચતુષ્કોણ કહેવાય કોને. બહુ સિમ્પલ છે. એવો ચતુષ્કોણ જેની સામસામેની બાજુઓ મતલબ કે બંને જોડી એકબીજાને સમાંતર હોય. એટલે કે AB એ DCને સમાંતર અને AD એ BCને સમાંતર. બસ આટલું જ. આ એનો મૂળભૂત નિયમ છે. હવે ખરી મજા તો હવે શરૂ થાય છે. જેવું આપણે સામસામેના ખૂણાઓને જોડીએ એટલે કે A ને C સાથે અને D ને B સાથે, આપણને મળે છે 2 લાઈનો. ભૂમિતિની ભાષામાં કહીએ તો વિકર્ણો. અને જરા જુઓ, આ બંને વિકર્ણો એકબીજાને એક જગ્યાએ છેદે છે. આપણે એ બિંદુને કહેશું O. અને સાચું કહું તો આપણું આખું રહસ્ય આ નાનકડા O બિંદુમાં જ છુપાયેલું છે. તો આ રહસ્ય ઉકેલવું કેવી રીતે? જુઓ, ભૂમિતિમાં એક નિયમ છે. જ્યારે કોઈ મોટી, જટિલ વસ્તુ સમજ ન આવે તો એના નાના નાના ટુકડા કરી દો. અને અહીં આપણા એ નાના ટુકડા એટલે કે ત્રિકોણ. તો સવાલ એ છે કે આ O બિંદુ પર એવું તો શું થાય છે? શું આ વિકર્ણો બસ એમ જ એકબીજાને કાપી રહ્યા છે કે પછી એની પાછળ કોઈ નિયમ છે, કોઈ પેટર્ન છે? બસ આનો જવાબ શોધવા માટે હવે આપણે થોડી જાસૂસી કરવી પડશે. અને આ રહી આપણી પહેલી ક્લૂ. દેખાયું? આ વિકર્ણોએ આખા ચતુષ્કોણને 4 નાના ત્રિકોણમાં વહેંચી દીધો છે. પણ આપણે બધા પર ધ્યાન નથી આપવાનું. આપણું ફોકસ રહેશે ફક્ત સામસામેના 2 ત્રિકોણ પર. ત્રિકોણ AOB અને એની બરાબર સામેનો ત્રિકોણ COD. બસ જવાબ આ બેની અંદર જ છે. પણ આ ત્રિકોણોને સમજવા માટે આપણને અમુક ખાસ સાધનોની જરૂર પડશે. એમ જ નહીં ચાલે. ભૂમિતિના કેટલાક પાવરફુલ ટૂલ્સ જે આપણને આ 2 ત્રિકોણ વચ્ચે શું સંબંધ છે એ શોધવામાં મદદ કરશે. અને આ રહ્યા આપણા એ સાધનો. ત્રિકોણની એકરૂપતાના નિયમો. એટલે કે ખૂબાખૂ, બા અને બાખુબા. આ નિયમો એ નક્કી કરવામાં મદદ કરે છે કે શું 2 ત્રિકોણ બધી જ રીતે એકબીજાની ઝેરોક્સ કોપી છે કે નહીં. અને આજે આપણો કેસ સોલ્વ કરવા માટે આમાંથી જ એકનો ઉપયોગ થવાનો છે. ઓકે, તો સાધનો તૈયાર છે. હવે સમય આવી ગયો છે મુખ્ય મુદ્દા પર આવવાનો. વિકર્ણોનું વિભાજન. હવે આપણે સીધા સાબિતી તરફ જઈ રહ્યા છીએ. તો સવાલ ફરીથી એ જ છે, આ વિકર્ણોનું ખરેખર થાય છે શું? જ્યારે એ O પર મળે છે ત્યારે શું થાય છે? શું એમના જે ટુકડા થાય છે એમાં કોઈ સંબંધ છે? ચાલો હવે શોધી જ કાઢીએ. ચાલો એકદમ ધ્યાનથી સ્ટેપ બાય સ્ટેપ આગળ વધીએ. આપણું ફોકસ છે ત્રિકોણ AOB અને ત્રિકોણ COD પર. બરાબર? પહેલી વાત, બાજુ AB અને બાજુ CD એ બંને સરખી છે. કેમ? અરે કારણ કે એ સમાંતર બાજુ ચતુષ્કોણની સામસામેની બાજુઓ છે જે હંમેશા સરખી જ હોય છે. ઓકે, તો એક બાજુ મળી ગઈ. હવે ખૂણા જોઈએ. ખૂણો OAB અને ખૂણો OCD આ બંને યુગ્મકોણ છે. યાદ છે ને, Z આકાર બને ત્યારે જે ખૂણા બને એ 2 સમાંતર રેખાઓને એક છેદિકા છેદે એટલે યુગ્મકોણ સરખા જ હોય. તો આ બંને ખૂણા પણ સરખા. એ જ રીતે ખૂણો OBA અને ખૂણો ODC પણ યુગ્મકોણની જોડી છે. તો એ પણ સરખા. તો હવે આપણી પાસે શું છે? એક ખૂણો, પછી એક બાજુ અને પછી બીજો ખૂણો. એટલે કે ખૂબાખૂ. અને ખૂબાખૂ નિયમ પ્રમાણે આ બંને ત્રિકોણ એકરૂપ સાબિત થાય છે. છે ને કમાલ? અને 2 ત્રિકોણ એકરૂપ હોય એનો મતલબ શું? સીધો અને સરળ મતલબ. એ બંને એકબીજાની એકદમ પરફેક્ટ કોપી છે. બધું જ સરખું. આકાર, માપ, ખૂણા બધું જ. અને જો બધું જ સરખું હોય તો એનો મતલબ એ થયો કે એમની અનુરૂપ બાજુઓ પણ બરાબર એકદમ સરખી જ હોવી જોઈએ. તો પરિણામ શું આવ્યું? અહીં જુઓ. ત્રિકોણ AOBની બાજુ AO ને અનુરૂપ બાજુ છે ત્રિકોણ CODની બાજુ CO. મતલબ AO બરાબર CO. અને એવી જ રીતે BO ને અનુરૂપ બાજુ છે DO
એટલે કે BO = DO. આના પરથી તો કંઈક બહુ જ રસપ્રદ વાત સાબિત થાય છે. અને એ વાત એ છે કે સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણો એકબીજાને દુભાગે છે. બસ આ જ હતું આપણું રહસ્ય. દુભાગે છે એટલે કે બે સરખા ભાગ કરે છે. બિંદુ O જે છે ને એ વિકર્ણ ACનું પણ મધ્યબિંદુ છે અને વિકર્ણ DBનું પણ મધ્યબિંદુ છે. સિમ્પલ શબ્દોમાં કહીએ તો વિકર્ણો એકબીજાને બરાબર વચ્ચેથી કાપે છે. ક્લિયર? ચાલો, રહસ્ય તો ઉકેલાઈ ગયું, પણ મનમાં સવાલ થાય કે ભલે, પણ આનું આપણે શું કરવાનું? આ જાણવું કેમ જરૂરી છે? તો વાત એમ છે કે આ ખાલી ગણિતના ચોપડાની વાત નથી. આ ગુણધર્મનો આપણી આસપાસની દુનિયામાં બહુ મોટો ઉપયોગ છે. જુઓ, સૌથી પહેલાં તો આ બિંદુ O છે ને એ આખા આકારનું ભૌમિતિક કેન્દ્ર એટલે કે સેન્ટર ઓફ ગ્રેવિટી છે. એટલે જ એન્જિનિયરિંગમાં ખાસ કરીને પુલ કે મોટી ઇમારતો બનાવવામાં આ ગુણધર્મ બેલેન્સ અને સ્ટેબિલિટી માટે બહુ જ જરૂરી છે. ક્યારેક વિચારજો, મોટા મોટા સ્ટ્રક્ચર્સમાં આ આકાર કેમ વપરાય છે. બીજું, ભૂમિતિમાં આગળ વધવા માટે, બીજા મોટા પ્રમેયો સાબિત કરવા માટે આ એક પાયાના પથ્થર જેવું કામ કરે છે. અને એટલે જ આર્કિટેક્ચર હોય, એન્જિનિયરિંગ હોય કે પછી ડિઝાઇનિંગ, આ નાનકડી વાતનું જ્ઞાન ખૂબ જ કિંમતી છે. આખી ચર્ચાનો સાર શું છે? એ જ કે કોઈ પણ મોટી વસ્તુને સમજવી હોય તો પહેલાં એના નાના નાના ભાગોને સમજો. આપણે પણ એ જ કર્યું. આખા સમાંતર બાજુ ચતુષ્કોણને સમજવા માટે આપણે એના ત્રિકોણવાળા ભાગોને સમજ્યા અને રહસ્ય આપોઆપ ખુલી ગયું. તો આજે આપણે સમાંતર બાજુ ચતુષ્કોણના એક મોટા રહસ્ય પરથી પડદો ઉઠાવ્યો. પણ આ તો ખાલી એક ચતુષ્કોણની વાત હતી. જરા વિચારો, ચોરસ, લંબચોરસ, સમલંબ, આ બધા ચતુષ્કોણ પણ પોતાના કેવા કેવા રહસ્ય છુપાવીને બેઠા હશે? કદાચ એ શોધવાનું કામ હવે શરૂ થાય છે.